ડભોઈ શહેર તાલુકાના યુવાનોએ શરૂ કરી અનોખી ચાલતી ફરતી દુકાન। ગ્રામજનોને ઘર આંગણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહી છે। બદલાતા સમય સાથે રોજગારીની પદ્ધતિઓ પણ બદલાઈ રહી છે। ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ એક નવો અને આવકારદાયક અભિગમ જોવા મળી રહ્યો છે। કેટલાક ઉત્સાહી યુવાનોએ પોતાની બાઇકની જ ફરતી દુકાન બનાવી દીધી છે, જેના કારણે ગ્રામજનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે હવે દૂર સુધી લંબાવવું પડતું નથી। ગામડાના લોકોની હાલાકીનો આવ્યો અંત। સામાન્ય રીતે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકોને નાની મોટી ચીજવસ્તુઓ, કરિયાણું કે અન્ય જીવન જરૂરિયાતોનો સામાન લેવા માટે તાલુકા મથકે અથવા મોટા બજારો સુધી જવું પડતું। આ માટે સમય અને ભાડાના નાણાંનો બંનેનો વ્યય થતો। આ સમસ્યાને પારખીને સ્થાનિક યુવાનોએ એક સ્માર્ટ રસ્તો અપનાવ્યો છે। બાઇક બને મિની મોલ। આ યુવાનો પોતાની બાઇક પર ખાસ પ્રકારના કેરિયર અથવા થેલા ગોઠવીને તેમાં રસોડામાં વપરાતી તમામ નાની મોટી વસ્તુઓ, પ્રસાધનો અને કટલરીની આઇટમ, પેકેટ ફૂડ અને નાસ્તાઓ, દૈનિક વપરાશની ચીજ વસ્તુઓ, અન્ય ચીજ વસ્તુઓ તમામ સામાન લઈને તેઓ ગલીએ ગલીએ ફરે છે। આ પદ્ધતિથી ગ્રામ્ય મહિલાઓ અને વૃદ્ધોની સૌથી વધુ ફાયદો થયો છે, કારણ કે તેઓને હવે ઘરનો ઉંબરો ઓળંગ્યા વગર જ બધી વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે છે। રોજગારી અને સેવાનો સમન્વય। ફરતી દુકાન માત્ર સુવિધા જ નહીં, પરંતુ બેરોજગાર યુવાનો માટે આજીવિકાનું એક ઉત્તમ સાધન પણ બની છે। બજારમાં જઈને દુકાન ભાડે રાખવી કે મોટું રોકાણ કરવું દરેક માટે શક્ય નથી। તેના બદલે બાઇક પર ગામડે ગામડે જઈને સામાન વેચવાથી સારો નફો પણ મળે છે અને ગ્રાહકો સાથે સીધો સંપર્ક પણ વધે છે। અને એક યુવાને જણાવ્યું હતું કે ડભોઈના આ યુવાનોની મહેનત અને સૂઝબૂઝ ખરેખર પ્રશંસનીય છે। એક તરફ તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે, તો બીજી તરફ ગ્રામ્ય જનતાને હોમ ડિલિવરી જેવી સુવિધાઓ આપીને તેમનું જીવન સરળ બનાવી રહ્યા છે।